તો સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જેમાં શહેરના વિકાસ સાથે સાથે સામાજિક સુરક્ષા અને નાગરિક સુવિધાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા રજૂ થયેલા આ બજેટમાં વિધવા માતા, બહેનો અને સિનિયર સિટીઝન અને મહિલાઓ માટે અનેક મહત્વના પ્રસ્તાવો સામેલ કરવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં 708 કરોડનો વધારો કરી 11,301 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત મિલકતના સામાન્ય વેરામાંથી વિધવા માતા બહેનોને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે। બીઆરટીએસ બસમાં સિનિયર સિટીઝન માટે વિનામૂલ્યે પાસની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળે તે માટે હાટ મેળાનું પણ આયોજન કરવામાં આવશે। માન્ય કરેલા ધાર્મિક સંપ્રદાયને પાયાની સુવિધા જેવી કે પથ્થર, રોડ, ડ્રેનેજ, વોટર કુલર, સોલાર પેનલ માટે 25 કરોડ ફાળવવામાં આવ્યા છે। ઉપરાંત સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં એક નવું આધાર કાર્ડ સેન્ટર ઊભું કરાશે। સાથે જ મોટા વરાછા અને લિંબાયતમાં સ્વિમિંગ પુલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવશે। અઠવા ઝોનમાં મહિલાઓ માટે સ્વિમિંગ પુલ બનાવાશે અને લિંબાયત અને રાંદેરમાં પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે। ટીબી મુક્ત સુરત કરવા નિઃશુલ્ક બેઝિક લેબોરેટરી તપાસ અને પોર્ટેબલ એક્સ-રે કરવામાં આવશે। હિન્દુ મિલન મંદિર પાસે ફૂટઓવર બ્રિજ બનાવશે અને કતારગામ ઝોનમાં છાપરાભાટા ખાડી પર આરસીસી પ્રોટેક્ટ દિવાલ બનાવાશે। સુરત મહાનગરપાલિકાના સને 2026-27ના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૂચવેલા ડ્રાફ્ટ બજેટમાં ₹708 કરોડનો વધારો કરી 11,301 કરોડનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આજરોજ મંજૂર કરવામાં આવેલ છે। આ બજેટ એક વાસ્તવિકતાલક્ષી બજેટ છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબની આગેવાનીમાં સુરત શહેર સતત વિકસતું શહેર છે અને આ વિકાસની કેળીને આગળ ધપાવવા માટે આ બજેટ વધુ એક નવું મોરપીંછ સાબિત થશે। સુરત શહેરમાં લોકોને વિકાસની નવી કેળીઓ તરફ કંડારી જશે। આ વખતના બજેટમાં પણ ફરી એક વખત આ વખતે અમે અમારી આ ટર્મનું સતત ત્રીજું બજેટ છે, જે કર અને દરના વધારા વગરનું બજેટ છે। કર અને દરમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય કેવી રીતે વિકાસ કરી શકાય તે ભાજપ શાસકોએ ફરી એક વખત બતાવી દીધું છે। આ વખતના બજેટમાં અમે વિધવા માતા અને બહેનોને સામાન્ય વેરામાંથી મુક્તિ આપતી એક જાહેરાત કરીએ છીએ। વિધવા માતા અને બહેનો જે રાજ્ય સરકાર હસ્તકની વિધવા સહાય મેળવતા હશે તેનો કાર્ડ બતાવીને આ સામાન્ય વેરામાંથી રાહત મેળવી શકશે। આ રીતે સુરત મહાનગરપાલિકાનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ શહેરના સર્વાંગી વિકાસ, સામાજિક સુરક્ષા અને નાગરિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે। વિધવા માતા બહેનોને વેરામાં સંપૂર્ણ રાહતથી લઈને સિનિયર સિટીઝન માટે મફત બસ પાસ, મહિલાઓ માટે સ્વિમિંગ પુલ અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાના પ્રસ્તાવો આ બજેટની વિશેષતા છે। સુરતના સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત 3 દિવસીય એનર્જી પાવર ઇલેક્ટ્રિકલ એક્સપો 2026નો ભવ્ય પ્રારંભ થયો છે। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના હસ્તે કરવામાં આવ્યું હતું। પાવરિંગ ધ ફ્યુચર ટુડેની થીમ પર આધારિત આ એક્સપોમાં દેશભરના 60થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે। ઉદ્ઘાટન બાદ પત્રકારોની સાથેની વાતચીતમાં રાજ્યપાલે લવ જેહાદ, મહારાષ્ટ્રમાં બિહારીઓની સ્થિતિ અને પાકિસ્તાન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી। બિહાર રાજ્યના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન સુરતની મુલાકાતે આવ્યા છે। 1.5 મહિનામાં ત્રીજી વખત સુરતના મહેમાન બન્યા। ગુજરાતીઓના પેટ ભરીને વખાણ કર્યા અને સુરતના ઉદ્યોગકારોને બિહારમાં ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવા રજૂઆત કરી। સુરતમાં ચેમ્બર દ્વારા એનર્જી, પાવર અને ઇલેક્ટ્રિકલ એક્સપોમાં હાજરી આપી હતી। આરિફ મોહમ્મદ ખાને કેરળના પૂર્વ રાજ્યપાલ હતા।
ધ કેરલા સ્ટોરી 2ને લઈ દેશભરમાં વિવાદ છે. આ વચ્ચે કેરળમાં લવ જેહાદની સ્થિતિ અંગે પૂછવામાં આવતા રાજ્યપાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હું લવ જેહાદના મામલે કશું કહેવા માંગતો નથી. કેરળમાં લવ જેહાદ જેવી સ્થિતિ છે તે વાત સાચી નથી. કેરળના સામાજિક તાણાવાણામાં તિરાડ પાડવા માટે બહારથી ભંડોળ આવતું હતું અને અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કેરળની જનતાએ આ એકતા જાળવી રાખી છે. તેમણે કેરળની સંસ્કૃતિના વખાણ કરતા કહ્યું કે આ એવું રાજ્ય છે જ્યાં મંદિરોની સાથે ચર્ચ અને મસ્જિદોમાં પણ દીપ પ્રાગટ્યની પરંપરા છે. મહારાષ્ટ્રમાં બિહારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હોવાના સવાલ પર રાજ્યપાલે લોકશાહીના મૂલ્યોની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે ભારત એક સ્વતંત્ર અને લોકતાંત્રિક દેશ છે. મહારાષ્ટ્રની આમ જનતા તો બિહારીઓને ગળે લગાવે છે, માત્ર કેટલાક ડિસ્કોર્ડન્ટ વોઇસ સજાવ કરે છે, જેને આપણે દરકિનાર કરવા જોઈએ. જો પત્રકારો અને જનતા આવા તત્વોને અવગણશે તો આ નકારાત્મકતા આપોઆપ નાશ પામશે. બિહારના લોકો મહેનતુ છે અને તેઓ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા ભારત સાથે ક્રિકેટ મેચ ન રમવા અંગેના અહેવાલો પર રાજ્યપાલે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન ભારત સાથે મેચ નહીં રમે તો નુકસાન પાકિસ્તાનનું જ છે. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપીને અને ભારત સાથેના સંબંધો બગાડીને પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યું છે. ભારતના વિકાસની ગતિ અટકવાની નથી, નુકસાન માત્ર પાકિસ્તાનને જ થવાનું છે. मुझे बहुत अच्छा लगा है आके, और इसलिए मैंने अभी कहा आपको कि एक तो मुझे हमेशा, मैं 74-75 से आता हूँ और मुझे हमेशा लगता है कि जिस तरह दिमाग लगाकर अपनी समस्याओं को एक नए तरीके से देखने और उसका समाधान ढूंढने, और दूसरी बात ये कि ये जो शहर है सूरत, ये हैपनिंग सिटी, जहाँ पे आज टेक्सटाइल में भी, डायमंड में भी, और सबसे बड़ी बात जो अध्यक्ष जी ने बताई कि कहाँ वो स्टेटस था कि डर्टी शहर माना जाता था, आज हिंदुस्तान का क्लीनर सिटी. तो मैं जो भी लोग म्यूनिसिपल कॉरपोरेशन भी है, गुजरात सरकार और यहाँ की जैसे चैम्बर ऑफ कॉमर्स जैसी संस्थाएं हैं, मैं उन सबको बधाई देता हूँ, क्योंकि आपकी कामयाबी जब होती है तो ये कामयाबी के फल आप तक सीमित नहीं रहते, दूसरे लोगों को भी आपके पद चिन्हों पर चलने के लिए प्रेरित करते हैं. तो इसलिए मुझे ये हमेशा बहुत अच्छा. आपको मालूम है पिछले 1-1.5 महीने में ये मेरा तीसरा विजिट है. बारडोली आया कॉन्वोकेशन के लिए, अभी कोई लगभग 1 महीने पहले जो महिला वनिता विश्वविद्यालय वहाँ पर आया, और अब ये तीसरा है. तो हमेशा आके यहाँ बहुत अच्छा लगता है, और गुजराती પરસાન તો બહુ રાજ્યપાલે સુરતની કાયાપલટના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે 74-75ના દાયકામાં જે સુરત ગંદુ ગણાતું હતું તે આજે દેશનું સૌથી સ્વચ્છ શહેર છે. તેમણે ગુજરાતી ફરસાણ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતની આ ત્રીજી મુલાકાત છે અને મને અહીં આવવું ખૂબ જ ગમે છે. તેમણે સુરતના ઉદ્યોગકારોને બિહારમાં રોકાણ કરવા અપીલ કરતા જણાવ્યું કે બિહારના લોકો બુદ્ધિશાળી અને મહેનતુ છે, જે આજે સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગને ધબકતું રાખવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. સુરત શહેરમાં નકલી અધિકારીઓ દ્વારા વેપારીઓને ડરાવી પૈસા વસૂલવાના બનાવો દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સુરતમાંથી નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો છે. ફાઇલ ક્લોઝ કરવાના બહાને વેપારી પાસેથી 4 લાખ રૂપિયાની માંગ કરનાર શખ્સને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત જાણે નકલી ચીજ વસ્તુઓનો અને નકલી અધિકારીઓનું હબ બની ગયું હોય તેવા બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સુરતમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટના વેપારી પાસે ફાઇલ ક્લોઝ કરવાના નામે 4 લાખ માંગ્યા અને ગ્લોબલ માર્કેટમાં આશાપુરા ફેશનથી કાપડ વેપાર કરતા રામસિંહ ચૌહાણ પાસે 4 લાખ રૂપિયા માંગ્યા હતા અને વિજયસિંહ ચૌહાણ નામના ઈસમે પોતે ઇન્કમટેક્સ ઓફિસર તરીકે પોતાની ઓળખ આપી હતી. ઉપરાંત તમારી ફાઇલ ઇન્કમટેક્સ ઓફિસે આવી છે, ફાઇલ ક્લોઝ કરવી હોય તો 4 લાખ આપવા પડશે કહીને ડરાવ્યા ધમકાવ્યા હતા અને ફાઇલ ક્લોઝ કરાવવાના બહાને ખાનગી હોટલમાં બોલાવ્યા પણ હતા.
ઉપરાંત વોટ્સએપ કોલ કરી પોતે અધિકારી તરીકેની ઓળખ આપી હતી. હોટલમાં બોલાવ્યા બાદ ફાઇલ ક્લોઝ કરવા ચર્ચા પણ કરી હતી. ઘટનાને પગલે વેપારીએ સજાગતા દાખવી સાથી વેપારીઓનો સંપર્ક કરી તપાસ કરતા આવો કોઈ અધિકારી ન હોવાનું જાણવા મળ્યું હતું, જેથી દુકાને આવેલા નકલી ઇન્કમટેક્સ ઓફિસર પાસે ઓળખ કાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો હતો. ઘટનાને પગલે વરાછા પોલીસનો સંપર્ક કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર મામલે પોલીસ तपास मोटा खुलासा થવાની શક્યતા સેવાઈ રહી છે. वराछा पुलिस स्टेशन के विस्तार में ग्लोबल टेक्सटाइल मार्केट में एक फरियादी जो है उनसे एक फेक इनकम टैक्स ऑफिसर बन के आरोपी जो है वो राजस्थान का है विजय सिंह रावत सिंह चौहान, जो पाली जिले का है राजस्थान का. ये फेक इनकम टैक्स ऑफिसर बन के वहाँ पे आता है और ये उनको ऐसा धमकाता है कि आपका टैक्स रिटर्न जो है वो सही से नहीं है, आपके उसमें लोचा है, घपला है कुछ, इसलिए आपको 30 लाख रुपए ऐसे देने होंगे. 30 लाख का धमकी देके ये उनसे जोर जबरदस्ती से उनको 4 लाख पे तैयार करके लाता है और 4 लाख में सेटलमेंट होने की बात होती है कि 4 लाख में ये मामला खत्म कर देगा वो. इनको फिर उनसे वो आईडी कार्ड मांगते हैं तो वो आईडी कार्ड प्रोड्यूस नहीं कर पाता है. उसके बेसिस पे इनको थोड़ा डाउट होता है उन पे. इन्होंने वराछा पुलिस को तुरंत ही जान किया कि ऐसा ऐसा है, एक इनकम टैक्स ऑफिसर यहाँ पे आया है और वो हमसे 4 लाख रुपए की जबरदस्ती से मांगनी कर रहा है. वराछा पुलिस ने तुरंत ही वहाँ पे टीम भेज के तुरंत ही इस आरोपी को वहाँ से पकड़ लिया. આ સમગ્ર મામલે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને અગાઉ કેટલા વેપારીઓને આવી રીતે ઠગ્યો છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. નકલી ઓળખ કાર્ડ, કોલ ડિટેલ્સ અને વોટ્સએપ કોલના આધારે પોલીસ વધુ પુરાવા એકત્ર કરી રહી છે. સુરતવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરતી સંસ્થાઓ વિરુદ્ધ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ડેપ્યુટી કમિશનર અને હેલ્થ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક તપાસમાં શહેરની 3 મોટી ખાણીપીણીની સંસ્થાઓના નમૂના ફેલ જાહેર થયા છે. આ નમૂનાઓમાં ભેળસેળ અને હાનિકારક તત્વો મળી આવતા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના વરાછા રોડ પર સરદાર સ્મૃતિ ભવનની સામે આવેલી ગોપાલ ટ્રેડર્સ નામની પેઢીમાંથી અમૂલ પ્યોર ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ નમૂનાનું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ કરવામાં આવતા તેમાં બેટા સિટોસ્ટેરોલની હાજરી મળી આવી છે. ફૂડ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર શુદ્ધ ઘીમાં આ તત્વની હાજરી સૂચવે છે કે તેમાં વનસ્પતિજન્ય તેલની ભેળસેળ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 મુજબ આ નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. સીમાડા વિસ્તારમાં પ્લોટ નંબર 8 વાલમનગર સોસાયટી બી ખાતે કાર્યરત વરના દૂધ ગુરુકૃપા ટ્રેડિંગમાંથી દૂધના માવાનો નમૂનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરી રિપોર્ટમાં આ નમૂનો પણ ધોરણ મુજબનો જોવા મળ્યો નથી. રિપોર્ટ અનુસાર આ માવામાં ફેટનું પ્રમાણ નિર્ધારિત ધારાધોરણ કરતાં ઓછું મળી આવ્યું છે. મીઠાઈઓમાં વપરાતો આ માવો ગુણવત્તાવિહીન હોવાનું સાબિત થતાં તેને સબસ્ટાન્ડર્ડ જાહેર કરી વેપારી સામે કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સૌથી ગંભીર કિસ્સો ભટાર વિસ્તારના અશોકા પેલેડિયમમાં આવેલી શ્રીજી ઘી પાર્લરમાં જોવા મળ્યો છે. અહીંથી પ્યોર ઘી ઓફ દેશી કાઉ વલોણું ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. તપાસમાં નમૂનો માત્ર સબસ્ટાન્ડર્ડ જ નહીં પરંતુ અનસેફ, આરોગ્ય માટે જોખમી જાહેર થયો છે. આ ઘીમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં ઘણું વધારે મળી આવ્યું છે. ટ્રાન્સ ફેટ હૃદય રોગ અને અન્ય ગંભીર બીમારીઓ માટે જવાબદાર માનવામાં આવે છે, જેના કારણે આ સંસ્થા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ વેપાર કરતી સંસ્થાઓમાંથી નમૂનાઓ લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરી મોકલી આપવામાં આવે છે. હાલમાં તે પૈકી 3 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર થયેલ છે. કઈ રીતની હવે કાર્યવાહી કરવામાં આવશે? તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાયદામાં જે જોગવાઈઓ છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગે જણાવ્યું છે કે ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરનારા આ 3 એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા,
વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સની બસના લીધે સર્જાયેલા ટ્રાફિકને હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ એવા હેડ કોન્સ્ટેબલ ઉપર લક્ઝરી બસમાંથી ઉતરેલા 2 વ્યક્તિ અને ભાજપના ખેસવાળી કારમાં આવેલા લોકોએ ઝપાઝપી કરી હતી. ત્યારે પંચ વડે હુમલો કરતા હેડ કોન્સ્ટેબલને નાકમાં ફ્રેક્ચર થયું હતું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા મોડી રાત્રે 3 આરોપીઓની ધરપકડ કરી છે. હુમલાખોર દિવ્યેશ મોબાઈલનો વેપારી હોવાનું સામે આવ્યું છે અને સરભરા ડરથી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. સુરતના વરાછા રોડ પર હેડ કોન્સ્ટેબલ પર હુમલાના કેસમાં કાપોદ્રા પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે. સુરતના વરાછા રોડ પર ફરજ પ્રત્યે નિષ્ઠા દાખવવી એક પોલીસ કર્મીને ભારે પડી હતી. પોલીસ કમિશનરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર પર થયેલા હુમલાના કેસમાં કાપોદ્રા પોલીસે કડક કાર્યવાહી કરી છે. હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર પોતાની ફરજ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વરાછા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. એક જવાબદાર પોલીસકર્મી તરીકે તેઓ પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન કાર ચાલક અને લક્ઝરી બસમાંથી ઉતરેલા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. 2 આરોપીઓએ પંચ વડે અક્ષયભાઈના નાકના ભાગે જોરદાર પ્રહાર કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ફ્રેક્ચર થયું હતું. જ્યારે 2 શખ્સો માર મારી રહ્યા હતા ત્યારે ત્રીજા શખ્સે તેમનું ગળું દબાવી રાખી જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. કાપોદ્રા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે 3 હુમલાખોરોની ધરપકડ કરી છે. દિવ્યેશ કસલા જે કાર ચલાવી રહ્યો હતો, મોહિત બાંભરોલિયા લક્ઝરી બસમાંથી ઉતરી હુમલો કરનાર, વિજય વઘાસિયા પોલીસ કર્મી પર હુમલામાં સામેલ ત્રીજો શખ્સ. પોલીસે 3 વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને હુમલાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરતમાંથી એક માનવતા અને પ્રેરણાદાયક પહેલ સામે આવી છે, જ્યાં પુરાની સાયકલ નયા સપના અભિયાન અંતર્ગત જરૂરતમંદ વિદ્યાર્થીઓના સપનાઓને નવી દિશા આપવામાં આવી રહી છે. બિનવપરાશ અને ભંગાર હાલતમાં પડેલી સાયકલોને નવી બનાવી સરકારી શાળાના વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી છે. સુરતમાં પુરાની સાયકલ નયા સપના અભિયાન અંતર્ગત કુલ 43 સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારી શાળાના એવા વિદ્યાર્થીઓ જેઓ આર્થિક પરિસ્થિતિના કારણે સાયકલ ખરીદી શકતા નથી, તેમને આ સાયકલો આપવામાં આવી છે. ખાસ એ વાત છે કે આ સાયકલો કોઈ નવી ખરીદવામાં આવેલી નથી, પરંતુ શહેરમાં બિનઉપયોગી અને ભંગાર હાલતમાં પડેલી સાયકલોને કોર્પોરેટર વૃજેશ ઉનડકટર દ્વારા દાન સ્વરૂપે એકત્રિત કરી તેને રિપેરિંગ અને રંગરોગાન કરીને નવી જેવી બનાવવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 181 સાયકલોનું વિતરણ કરવામાં આવી ચૂક્યું છે. સાયકલ મળતા જ સરકારી શાળાના વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસનું સ્મિત જોવા મળ્યું હતું. આમ પુરાની સાયકલ નયા સપના અભિયાન માત્ર સાયકલ વિતરણ પૂરતું સીમિત નથી, પરંતુ તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા અને સપનાઓને પાંખો આપી રહ્યું છે. पुरानी साइकिल नया सपना, जहाँ किसी की साइकिल रुकती है वहीं से किसी का सपना शुरू होता है. કે આપણા બાળકોને આપણે જ્યારે સાયકલ લઈ દઈએ છીએ અને પછી એ સાયકલ જ્યારે બાળક મોટું થઈ જાય અને સાયકલ નાની થઈ જાય એટલે આપણા બિલ્ડિંગમાં, આપણા ઘરમાં એ સાયકલ એક ખૂણામાં પડેલી હોય છે ને એ 2 વર્ષ 3 વર્ષ નીકળી જાય એટલે સાયકલ ઉપર કચરો જામી જાય, એને જંક લાગી જાય અને ખૂણામાં એક આપણી એક પાર્કિંગની સ્પેસ પણ રોકતું હોય છે. એક આ અભિયાનથી અમે લોકોની પાસેથી આ સાયકલને દાન સ્વરૂપે લેવાનું શરૂ કર્યું અને આજે 2 વર્ષ આ અભિયાનને પૂર્ણ થયા છે ત્યારે આજે અમે ટોટલ 181 સાયકલ જે સરકારી શાળાના જરૂરતમંદ વિદ્યાર્થીઓ છે
એને આપવાનું કામ કર્યું છે. કોર્પોરેટર બ્રુજેશ ઉનડકટરે જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમના માતા પિતા નથી, કોઈ કાકા કે સગા સાથે રહે છે, તો કેટલાક વિદ્યાર્થીઓ અત્યંત નબળી આર્થિક સ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે. આવા તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી તેઓ સરળતાથી શાળાએ આવી જઈ શકે અને અભ્યાસમાં આગળ વધી શકે. કોર્પોરેટર બ્રુજેશ ઉનડકટરે આ અભિયાન માટે મીડિયા તેમજ શહેરના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ અભિયાનમાં સમાજના વિવિધ વર્ગો તરફથી ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે અને લોકો દિલથી જૂની સાયકલો દાનમાં આપી રહ્યા છે. ટેક્સટાઇલ સિટીમાં વેપારીઓ સાથે થતી ઠગાઈની ઘટનાઓ ચિંતાજનક બની રહી છે. 1 કરોડથી વધુની રકમની ઠગાઈ અને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે સુરત પોલીસ આ મામલે આરોપીઓ સામે કેટલું કડક પગલું ભરે છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 1 કરોડથી વધુની રકમની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ઉપરાંત ઠગાઈ સાથે આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટ સારોલીના વેપારી જય ગોહિલને ધમકી આપી હતી. બીકે સિલ્કના પ્રવીણ ઠુમ્મર અને મિતુલ બુધેલિયાએ ડાયમંડનો 1 કરોડ 36 લાખનો માલ ખરીદ્યો હતો. તેમાંથી 25 લાખ વેપારી જય ગોહિલને રિટર્ન આપ્યા હતા. બાકી રહેતા 1 કરોડ 11 લાખ રૂપિયા આપવાના બાકી છે. અનેકવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા પરત આપ્યા નથી. આમ ઘટનાને પગલે પ્રવીણ ઠુમ્મર અને મિતુલ બુધેલિયા બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બંને આરોપી દ્વારા ધમકી આપી તારાથી કંઈ થવાનું નથી અને પોલીસ અને હાઈકોર્ટથી પણ કંઈ કરી શકશે નહીં. ધમકી આપી તેનું રેકોર્ડિંગ પુરાવા લઈને વેપારીએ સુરત પોલીસ કમિશનરને અરજી આપી ન્યાયની માંગ કરી છે. બનાવ એવો બન્યો છે કે પ્રવીણભાઈ ઠુમ્મર તથા મિતુલભાઈ બુધેલિયા એમને અમારી પાસેથી 2024માં અને 25માં 1 કરોડ 36 લાખનો માલ મંગાવેલો હતો. ઓર્ડર આપેલો હતો પ્રવીણભાઈએ અને માલ લેનાર છે મિતુલભાઈ. એ બંનેની સિગ્નેચર ટોટલ ડોક્યુમેન્ટ છે અમારી આગળ. બીજાના જીએસટી નંબર પણ મોકલેલા છે ખોટા. એ જીએસટી નંબર ઉપર બિલ બનાવડાવેલા છે. એ બિલનો અમે જીએસટી ભરી દીધેલો છે અને ટોટલ અમે 1 કરોડ 36 લાખનો માલ આપેલો છે. એમાંથી એણે અમને 25 લાખ રૂપિયા કેશ આપેલા છે. પહેલાં 15 લાખ આપ્યા હતા, પછી 10 લાખનો ચેક આપ્યો હતો. એમાં 10 લાખનો ચેક બાઉન્સ થઈ ગયો છે. પછી એણે 10 લાખ રૂપિયા અમને કેશ આપેલા છે. આવી રીતના એણે અમારે યાર ફ્રોડ કર્યું છે. અને મારે આ મિતુલભાઈ બુધેલિયા પાસે પૈસા લેવાના છે 16.5 લાખ રૂપિયા. 2.5 વર્ષ થઈ ગયા છે. કાંઈ જવાબ દેતા નથી, કોઈ ફોન ઉપાડતા નથી અને કોઈ જવાબ આપતા નથી. વારંવાર ફોન કરવાથી મારી પાસે ડિટેલ બધી પણ છે, પણ કોઈ મારો ફોન રિસીવ કરતા નથી. વારંવાર મને પૈસામાં કોઈ જવાબ દેતા નથી. મને યોગ્ય ન્યાય મળે. અને મારા જેવા તો કેટલાય લોકો છે કે જેને આને જીવન બરબાદ કરી નાખ્યા છે. આ માણસને હું સરકારશ્રીને અપીલ કરું છું, આની માથે કડકને કડક કાર્યવાહી થવી જોઈએ. આ સમગ્ર મામલે વેપારી જય ગોહિલે આરોપીઓ દ્વારા આપવામાં આવેલી ધમકીઓનું ઓડિયો રેકોર્ડિંગ પુરાવા તરીકે રજૂ કરી સુરત પોલીસ કમિશનરને લેખિત અરજી આપી છે. વેપારીએ માંગ કરી છે કે આર્થિક ઠગાઈ સાથે ધમકી આપનાર આરોપીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને તેને ન્યાય અપાવવામાં આવે. હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાંથી મહિલાઓની સુરક્ષા માટે પોલીસની સતર્કતા દર્શાવતો એક મહત્વપૂર્ણ કેસ સામે આવ્યો છે. મહિલાને કામ આપવાની લાલચ આપી એકાંતમાં લઈ જઈ દુષ્કર્મ કરી ફરાર થયેલા આરોપીને ઈચ્છાપોર સર્વેલન્સ ટીમે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડમાં પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અતિરિક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 અને નાયબ પોલીસ કમિશનર ઝોન 7 તથા મદદનીશ પોલીસ કમિશનર એમ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી કાયદેસર કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ગંભીર ગુનાનો ખુલાસો કરવામાં આવ્યો છે. આરજેડી સાથણ ટેક્સટાઇલમાં કામ કરવા માટે આવેલી એક મહિલાને આરોપીએ કામ આપવાની લાલચ આપી ઈચ્છાપોર બસ સ્ટેશન નંબર 2 સામે આવેલા જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક હીરાબુર્સમાં કામ બતાવવાના બહાને લઈ ગયો હતો. ત્યાં એકાંતનો ફાયદો ઉઠાવી મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ મહિલાને ચપ્પુ બતાવી ધમકી આપી હતી કે જો કોઈને ઘટના અંગે કહેશે તો જાનથી મારી નાખશે અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન પાર્ટ 1 ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.
ઘટના સ્થળ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને આરોપીની કોલ ડિટેલ મેળવી તપાસ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પોતાનું મોબાઈલ બંધ કરી પોતાના વતન સેમરિયા મધ્યપ્રદેશ ફરાર થઈ ગયો હતો. સર્વેલન્સ ટીમ સેમરિયા પહોંચી હતી. ત્યાં ભીડભાડવાળા વિસ્તારમાં આરોપીને પકડવા માટે પોલીસ કર્મચારીઓએ સાદા વેશમાં કામગીરી કરી. એક પોલીસ કર્મચારી લોકલ ઓટો રિક્ષા ચાલક બન્યો, એક ચાની કિટલી પર કામે લાગ્યો અને અન્ય એક કિરાણાની દુકાનમાં કામે લાગી 2 દિવસ સુધી સતત રેકી કરી. આરોપીને શંકા ન જાય તે રીતે નજર રાખી હતી. અંતે આરોપી અવિનેશ કુમાર ઉર્ફે બિપિન કોહુલાલ ચૌરસિયાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપી ઈચ્છાપોર વિસ્તારમાં રહેતો હતો અને મૂળ વતન તેનું સેમરિયા છે, જેનો જિલ્લો રીવા મધ્યપ્રદેશનો રહેવાસી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તેમજ આરોપીની ઓળખ પરેડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક યંગ યુવકે ધંધામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે બુટલેગર બનીને દારૂના વેપલાનો શોર્ટકટ અપનાવ્યો હતો. જોકે તેનો આ નવો ધંધો લાંબો ચાલ્યો નહીં અને રાંદેર પોલીસે બાતમીના આધારે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે ગૌરવ મંદાનાના શહેરના પોશ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં દરોડો પાડી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટના એ સાબિત કરે છે કે ગુજરાતમાં કાપડના ધંધા કરતા દારૂના ધંધામાં સારી આવક છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર લગામ કસવાની સૂચના અન્વયે રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાંદેર મોરાભાગળ પાસે આવેલા વીર સાવરકર હાઇટ્સના એક મકાનમાં વિશેષ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી કોલક H602 મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસને વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપી 26 વર્ષીય ગૌરવ અમરલાલ મંદાના, જે મૂળ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને કાપડના ધંધામાં મોટું આર્થિક નુકસાન ગયું હતું. આ નુકસાનને પહોંચી વળવા અને રાતોરાત વધુ નફો કમાવાની લાલચમાં તેણે દારૂ વેચવાનું શરૂ કર્યું હતું. જે વેપારી અત્યાર સુધી કાપડના ટાંકા વેચતો હતો તે હવે વિદેશી દારૂની બોટલોનું વેચાણ કરવા લાગ્યો હતો. પોલીસે સ્થળ પરથી આશરે ₹1,50,636ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોયલ સ્ટેંગ, બ્લેન્ડર્સ પ્રાઇડ, મેજિક મોમેન્ટ્સ, વોડકા અને રોયલ ચેલેન્જ જેવી પ્રીમિયમ બ્રાન્ડની નાની મોટી અસંખ્ય બોટલો, કિંગફિશર, અલ્ટ્રા સ્ટ્રોંગ, બડવાઇઝર, મેગ્નમ અને કોરોના એક્સ્ટ્રા જેવા મોંઘા બિયરના ટીન અને ગુનામાં વપરાયેલા સફેદ કલરનું એક્ટિવા મોપેડ અને એક વિવો કંપનીનો મોબાઈલ ફોન સામેલ છે. આ દરોડા દરમિયાન ગૌરવ મંદાનાની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ દારૂનો જથ્થો પૂરો પાડનાર અડાજણનો સમીર ઉર્ફે સીજી પ્રકાશભાઈ જેસવાની હાલ પોલીસ પકડથી દૂર છે. રાંદેર પોલીસે આ બંને વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં અન્ય કોને કોને સપ્લાય કરવાનો હતો. તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.